છાપા વડે આપણે દબાણની પ્રવૃત્તિ સમજીશું। હવે છાપાને ગળી વાળી અને ટેબલ ઉપર રાખેલો છે, તેની નીચે એક લોખંડની ફૂટપટ્ટી રાખેલી છે અને ફૂટપટ્ટીનો ચોથો ભાગ છાપાની બહાર રહે એ રીતે આપણે મૂકેલી છે। હવે છાપાની બહાર રહેલ ફૂટપટ્ટી ઉપર આપણે ધીમેથી દબાણ આપીશું। અહીં તમે જોઈ શકો છો કે છાપાનો ભાગ ઊંચકાતો હોય એવું જણાય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આ ગળી વાળેલ છાપાને આપણે એની ગળી ખોલી નાખી અને ટેબલ ઉપર પાથરેલી છે। હવે આપણે ફૂટપટ્ટી પર દબાણ આપી અને આ ભાગને ઊંચકવાનો પ્રયત્ન કરીશું। તમે જોઈ શકો છો કે પહેલા છાપું ગળી વાળેલ હતું ત્યારે સરળતાથી ઊંચકી શકાતું હતું અને હવે આ ગળી વાળ્યા વગરના છાપાને ઊંચકવા માટે આપણે વધુ દબાણની જરૂર પડે છે। આવું શા માટે થયું હશે? કારણ કે પહેલા છાપું ગળી વાળેલ હતું ત્યારે તેનું ક્ષેત્રફળ ઓછું હતું અને ગળી ખોલી ત્યારે તેનું ક્ષેત્રફળ વધી ગયું છે। હવે વધુ ક્ષેત્રફળ હોય તો એની પર વાતાવરણની હવાનું દબાણ વધુ લાગે અને વધુ દબાણને ઊંચકવા માટે આપણે બળ પણ વધારે લગાવવું પડે